ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભારતનું ભૂપૃષ્ઠ આબોહવા વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે એક નવા પાઠ સાથે ઉપસ્થિત થયા છીએ. પાઠનું નામ છે જીવન નિર્વાહ, પાઠ નંબર 17. પાઠ આપણો લાસ્ટ છે. આ પાઠ પૂરો થાય એટલે આપણો અભ્યાસક્રમ પણ પૂર્ણ થશે. પાઠ 17 જીવન નિર્વાહ. આપણી આજીવિકા માટે આપણે જીવન નિર્વાહ કરવો પડે છે. કોઈ પણ વ્યક્તિ હોય એના જીવન નિર્વાહ કરવા માટે એની પાસે કોઈ આવશ્યક એક અંગ હોય છે. વ્યક્તિના જીવન ઉપર આપણે વાત કરીએ તો આસપાસની બાબતો અસર કરતી હોય. આપણી ઉપર આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, પર્યાવરણ છે, આબોહવા, જે આપણે આગળના લેક્ચરની અંદર પાઠમાં બધે વાત કરી રીતે અસર કરતી હોય છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતાઓ પણ જોવા મળતી હોય છે. ઘણી બધી બાબતોમાં આપણે ભિન્નતા જોઈ શકીએ છીએ. આપણી આજુબાજુની બાબતોમાં ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત જો કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે. ગામડાના લોકોને બહુ સુવિધા કંઈ પ્રાપ્ત થઈ હોતી નથી. ગમે એ સુખ સુવિધા હોય તો પહેલા શહેરના લોકો દ્વારા એને મળે છે અને પછી ધીમે ધીમે એ સુવિધા છે એ ગ્રામીણ પ્રજા સુધી પહોંચતી હોય છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય છે. ખેતી એનો મુખ્ય વ્યવસાય હોય છે. મોટાભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે. ગ્રામીણ જીવનની અંદર જોવા જઈએ તો સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરતી હોય છે. પર્યાવરણની સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે કે ગામડાનું જીવન, ગામડાની વ્યક્તિના જીવન ઉપરાંત તેની જે સુવિધા અને જે સમસ્યા છે એના અંગે આપણે પણ વાત કરવાની છે. તો કે ગામડાના લોકો કયા કયા કામ સાથે જોડાયેલા છે. મુખ્યત્વેનો વ્યવસાય હોય છે ખેતી, સ્થાનિક વ્યવસ્થા, સ્થાનિક જે પર્યાવરણ છે એ પર્યાવરણની વસ્તુ ઉપર જેની જીવનમાં સીધી અસર થાય છે. પર્યાવરણ સાથેની જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે કે ગામડાનું જીવન, ગામડાની વ્યક્તિના જીવન ઉપરાંત તેની જે સુવિધા અને જે સમસ્યા છે એના અંગે પણ આપણે ચર્ચા કરવાની છે. આપણો ભારત દેશ અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. ભારત દેશની અંદર વાત કરીએ તો કે અનેક પ્રકારની વિવિધતા છે અને વિવિધતામાં શું રહેલું છે તો કે વિવિધતામાં એકતા જોવા મળે છે. આપણને આપણો દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક વિવિધતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશ છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, પ્રદેશ, આર્થિક બાબતો, આ દરેક બાબતો છે એ અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર છે અને 27000 જેટલા નાના મોટા નગરો છે. ખાસ યાદ રાખજો, 5000 કરતાં વધારે આપણા દેશમાં શહેરો આવેલા છે અને 27000 જેટલા નાના મોટા નગરો પણ છે. આસપાસના ગામમાં રહેતા જે લોકો છે એ રોજગારી મેળવવા માટે તો કે શહેરમાં આવે છે. કેટલાક નગર કે શહેરમાં રાજ્યથી પણ લોકો આવતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે. જેમ કે ભાવનગરમાંથી લોકો સ્થળાંતર કરી અને સુરત કે અમદાવાદ જેવા સિટીની અંદર જાય છે અને ત્યાં ધંધા રોજગારી છે પ્રાપ્ત કરતા હોય છે. તો એવી રીતે ભાવનગરના ગામડાના લોકો છે એ ભાવનગર તરફ સ્થળાંતર કરતા હોય છે. શા માટે કરે છે તો કે એને સુખ સુવિધા અને સારા જે ધંધા રોજગાર છે પ્રાપ્ત થતા હોય. કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યમાંથી પણ લોકો આવે છે. આપણા ભાવનગરની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો યુપી, બિહારના લોકો છે ત્યાં ધંધા રોજગાર બહુ જોવા નથી મળતા, વસ્તી વધારે હોય છે એટલા માટે. તો એ લોકો અહીંયા ભાવનગર આપણા ગુજરાત તરફ સ્થળાંતર છે કરતા હોય છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ અને શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે. દેશના આપણા નાગરિકો છે એને નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ અને શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણની અંદર અધિકાર આપવામાં આવ્યો છે. શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. શહેરના લોકો કોઈને કોઈ વ્યવસાય, બરાબર, પ્રોફેશનલ વ્યવસાય હોય કે પોતે પોતાનો જે કોઈ પરંપરાગત વ્યવસાય હોય એની સાથે જોડાયેલા હોય છે અથવા તો કોઈ પણ XYZ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. શહેરના લોકો કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે પણ જોડાયેલા હોય છે. આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળતા હોય છે.
દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની પણ જરૂર પડે છે, પૈસાની જરૂર પડે છે જીવન નિર્વાહ કરવા માટે. ઘરમાં નોકરી ધંધા કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે. દરેકને જીવન નિર્વાહ માટે કે ચોક્કસ આવકની જરૂર પડે. કોઈને કોઈ આપણે વ્યવસાય કરતા હોય તો એ વ્યવસાયમાંથી આપણને આવક પ્રાપ્ત થાય અને એ આવક પ્રાપ્ત થાય એમાંથી આપણા ઘરનો જે જીવન નિર્વાહ છે એ આપણે પ્રાપ્ત થતો હોય છે, એની આવકની જરૂર પડે છે. ઘરમાં નોકરી ધંધા મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી આખું પરિવાર છે એનું ગુજરાન ચાલતું. આપણે જેને ગુજરાન કહીએ છીએ એટલે જીવન નિર્વાહ બીજો અર્થ. ખેતરમાં કાર્ય કરતા શ્રમિકો, જે શ્રમિકો છે એ પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરે કે ખેતરની અંદર કાર્ય કરે છે, આખો માસ મહિનો કામ કરે છે, દરરોજની દાડી કરે છે અને એના દ્વારા એને જે પૈસા પ્રાપ્ત થાય છે એમાંથી પોતાનું જીવન નિર્વાહ છે એ કરતા હોય છે. એ જીવન નિર્વાહમાં તો ઘણા લોકોને આખા મહિનાનું આયોજન આખું પ્લાનિંગ કરવું પડતું હોય છે. જેમ કે બાળકો હોય તો સ્કૂલની એમની ફીસ છે કે કોઈ બીજા કંઈ ખર્ચ હોય, એ લાઇટ બિલ હોય, મકાન ભાડું હોય કે પછી XYZ કરિયાણું ખરીદતા હોય, ઘર વખરી છે, તો એ દરેક બાબતો છે એના પૈસા ચોક્કસ વપરાતા હોય છે. ગામડાનું જીવન, બનાસકાંઠા જિલ્લાનું એક શહેર તો કે ડીસા, અહીંયાથી થોડું દૂર એક ગામનું નામ છે રાણપુર. યાદ રાખજો, સ્ટોરી આપી છે આપણને. બનાસકાંઠા જે જિલ્લો છે ડીસામાં બટાકા ઉત્પાદન થાય છે, ખાસ યાદ રાખજો. અહીંયાથી થોડું એક દૂર ગામ છે, ગામનું નામ રાણપુર. અહીં મોટા ભાગે સૌ ખેતી કામ સાથે જોડાયેલા. કોઈ ખેતી કરે, વળી કોઈ પશુપાલન કરે, તો કોઈ પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાના સમયે કોઈ ઓજાર બનાવે, કપડાં સીવવાનું કોઈ કામ કરે, તો કોઈ ટ્રેક્ટર ચલાવે, જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય. એ મોટા ભાગે બાજરી અને બટાટાની ખેતી સાથે સૌ જોડાયેલા. જે બોલાવે એના ખેતરમાં સૌ કામ કરવા જાય, ખેડવા જાય. મોટા ભાગે શેની ખેતી થતી? મેં તમને હમણાં વાત કરી બાજરી બનાસકાંઠામાં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત બટાટા ડીસાની અંદર ખૂબ પ્રખ્યાત છે. ડીસા બટાટા માટે ખેતી સાથે સૌપ્રથમ જોડાયેલા. ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા માટે શહેરમાં ન જવું પડે. ગામ નાનું પણ વાળ કપાવવા કે દાઢી કરાવવા માટે શહેરમાં નહોતું જવું પડતું. અહીં નાની મોટી કેટલીક દુકાનો આવેલી છે. આ દુકાનમાં ચપ્પલ મળે, કપડાં પણ મળે, જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા એ ગામની દુકાનમાંથી જ મળી જાય. આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાકા અને બાજરીની જ ખેતી કરે. આજે ડીસાનું જે બનાસકાંઠાનું જે ડીસા ગામ છે એ અને આજુબાજુના જે ગામના લોકો છે એ બધા બટાકા અને બાજરી આ બેની જ ખેતી કરે. જેમ આપણા ભાવનગરમાં અત્યારે ડુંગળીની બહુ બોલબાલા છે, કપાસ છે, એવી રીતે ગામમાં દરજી મળે, સુથાર પણ મળે, હજામ જે વાળ દાઢીનું કામ કરે, લુહાર પણ આ ગામમાં જોવા મળે. આ બધા એમના વ્યવસાય સાથે, ખેતી કે ખેત મજૂરી સાથે જોડાયેલા છે. બધા મળે, હજામ લુહાર બધા જ એમના વ્યવસાય સાથે, ખેતી સાથે, ખેત મજૂરી આ બધા સાથે જોડાયેલા. ગામમાં એક યુવાને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે કેટલીક એક દુકાન બનાવી. ગામના લોકો કરતા અહીંથી પસાર થનારા જે લોકો છે એ વધારે સંખ્યામાં ચા નાસ્તો કરવા ઊભા રહે. તો કે એક યુવાન હતા, એને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી અને ગામના લોકો અહીંથી જે પસાર થનારા હોય એ વધારે સંખ્યામાં તો કંઈ ચા નાસ્તો કરવા ઊભા રહે છે. કેટલાક ખેડૂતો અહીં બારે માસ શાકભાજીની ખેતી કરે છે. કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે. ફળ ફૂલ શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે. ગામમાં બધું છે, ચા નાસ્તો કરવા માટેની દુકાન છે, તો ખેડૂતો શાકભાજીની ખેતી પણ કરે છે, દાડમની બીજા ફળની વાડીઓ પણ છે. ફળ ફૂલ શાકભાજી ખેતી કરનાર પણ આ ગામમાં આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે ગ્રામીણ જીવન જોઈ શકીએ છીએ કે ગામડાની અંદર પણ અત્યારે ખૂબ વિકાસ થયેલો જોઈ શકાય છે. ત્યાં પણ આપણને બધી પ્રકારની વસ્તુઓ મળી જાય છે, કોઈ શહેરમાં જવું પડતું નથી. વાળ દાઢી ઘરની બધી વસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે. ઉપરાંત લોકો ખેતર કરતા એટલે શાક બકાલું છે એ પણ આપણને પ્રાપ્ત થતું હોય છે.
અને લોકોનું જીવન નિર્વાહ છે પણ સારી રીતે સુખ સુવિધા સભર છે એ રહેતું હોય. પણ શહેરની અંદર અત્યારે ટેકનોલોજી ડિજિટલાઇઝેશન થઈ ગયું છે એટલે શહેરનું જે જીવન છે એ વધારે ભાગદોડ ભર્યું છે, હાડમારી ભર્યું છે અને થોડું વધારે સુખ સુવિધા ભર્યું છે. ગામડામાં લોકો કેવું જીવન જીવે તો કે શ્રમ કાર્ય અને જીવન. ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. એમને સો મધુબા કહે. જેમ બીજી સ્ટોરી આપે છે કે માલપુર ગામમાં તે રહે મધુબા, આ જ ગામમાં એમના લગ્ન થયા. મધુબા સૌ એમને મધુબા કહેતા. માલપુર ગામ છે ત્યાં રહેતા. એક ગામમાં આ જ ગામમાં એમના લગ્ન પણ થયેલા. ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી કરે. એ અને એમના પતિ બંને મજૂરી કરે અને બંને એક ગામની અંદર આવેલા જે એક મોટા ખેડૂત હતા એના ખેતરમાં બંને જોડે મજૂરી કરતા. આખો દિવસ મજૂરી કરે. સવારે 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી અને બંને મજૂરીએ જાય. આખો દિવસ મજૂરી કરતા સવારે 8 વાગે તો કે ઘરનું નાનું મોટું કામ પતાવતા અને કામ પતાવી અને બંને મજૂરીએ જાય. તેમને 2 દીકરીઓ છે. બંને ગામની સરકારી શાળામાં ભણે છે. તે મોટા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે. બંને ગામની શાળામાં ભણતી 2 દીકરીઓ સરકારી શાળામાં અને મોટા જે ખેડૂતના ખેતરમાં છે એ મજૂરી પણ કરે. મોટા ખેડૂતનું નામ મોગજીભાઈ. તેમને 20 એકર જમીનનું ખેતર. મધુબા કામ કરે અને પોતાનું ગુજરાન છે ચલાવતા. સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી એ ખેતરમાં મજૂરી કરે, ખેતરમાં વાવેતર કરે, નિંદામણ કરે અને બીજું કામ પણ ખેતરનું બધું કરતા. આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે. આખા દિવસ મજૂરી કરવાની અને સાંજે એમને પૈસા મળે, વેતન મળે. રોજ કોઈ ખેતરનું કે મજૂરીનું કામ ન પણ મળે, ક્યારેક ન પણ મળે. એક વખત એમને દિવસો સુધી કામ ન મળ્યું. દરરોજનું પૈસા મળે તો દરરોજના વપરાઈ જાય પણ એક દિવસ એમને કાંઈ કામ મળ્યું નહીં. એક વખત એમને દિવસો સુધી કામ ન મળ્યું. એ સમયે લવજીભાઈ પાસેથી એમને પૈસા ઉછીના લીધા હતા. નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી. લવજીભાઈ જોડેથી પૈસા લીધા. આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા. લવજીભાઈ પાસેથી એમની દીકરી બીમાર પડી, નાની દીકરી, એટલે પૈસા લીધા અને નિયમ પ્રમાણે આપણે પૈસા કોઈની પાસેથી લીધા હોય તો પાછા સમય આવે ત્યારે ચૂકવવા પડે. એ સમયે કામ પણ નહોતું. આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંઝર પોતાના હતા એ વેચી દીધા. એવું કેટલી વખત બનતું, ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં પથ્થરની ખાણમાં મજૂરી કામ કરે. પગમાં પહેરવાના પોતાના જે ઝાંઝર હતા એ પણ એને વેચી દીધા. કેમ કે પોતાની જે નાની પુત્રી હતી એ પુત્રી છે એ બીમાર પડી અને પોતે જે કામ કરતા એ કામ પણ એને નહોતું મળ્યું. એટલે એના કારણોસર એને ઘણા બધા દિવસો સુધી મજૂરી ન મળતા પોતે પોતાના જે ઘરેણાં છે વેચી દે છે. કેટલી વખત આવું એ બને છે અને મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે જે પથ્થરની ખાણ છે એમાં પણ મજૂરી કામ કરવા જતા. હવે એની ઉંમર થઈ એટલે એને વધારે મજૂરી છે એ પણ પોતે કરી ન શકતા અને કોઈ કામ આપવા પણ તૈયાર ન થતું. તે ખૂબ થાકી જાય. મધુબાના પતિ એની સાથે જ કામ કરતા, એને પણ કામ નહોતું મળતું એટલે એ પણ ઘરકામમાં મદદ કરતા. સાંજે ઘરે આવે અને ઘરનું જે કામ છે એ કરે, ભોજન તૈયાર કરે અને સાથે બેસીને જમતા. આ ગામમાં બીજા પણ કેટલા બધા લોકો એવા છે કે જેમની જોડે પોતાની જમીન નહોતી. તો જેની પાસે જમીન ન હોય એ કેટલાક જોડે થોડીક જ જમીન છે
જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે ખેતી કરતા. આ કારણે જે વરસાદ છે એ ન હોય ત્યારે કેટલાક લોકો છે એ આ ગામ છોડી અને મજૂરી કરવા બીજે છે એ જતા રહે છે. તો અહીંયા જુઓ અને સમજોમાં આપણને આપેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. એની અંદર જૂનની અંદર ખેડ કરવામાં આવે છે, જુલાઈ રોપણી, જુલાઈ ઓગસ્ટમાં રોપણી, મે જૂનમાં ખેડ કરવામાં આવે છે, સપ્ટેમ્બરની ઓક્ટોબરમાં નીંદણ અને નવેમ્બર ડિસેમ્બરની અંદર કાપવામાં આવે છે, લણણી કરવામાં આવે છે. જો જૂનની અંદર ખેડ કરવામાં આવ્યું હતું અને નવેમ્બર ડિસેમ્બરની અંદર એની લણણી થાય છે પાકની. અહીંયા એક આપણને વર્તુળની અંદર સરસ મજાની આકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો જીવન નિર્વાહ જે આપણો પાઠ છે, તો દરેક લોકોનું પોતાનું એક આજીવિકાનું સાધન કાંઈક ને કાંઈક હોય છે અને પોતે પોતાની રીતે કમાઈ, પોતે રળતર છે એ કરતા હોય છે અને આખો જે મહિનો છે એ ચલાવતા હોય છે. કોઈને દિવસની દાળી આવતી હોય તો કોઈને મહિના દિવસે પગાર થતો હોય. તો આવી રીતે લોકો છે એ કોઈ ખેત મજૂરી કરીને, તો કોઈ છે પોતાનો ધંધો અજમાવીને છે એ વ્યવસાય કરીને, કે કોઈને નોકરી હોય તો એમાંથી પૈસા મેળવીને પોતાનો આખા જે મહિનાનું જે જીવન નિર્વાહ છે એ ચલાવતા હોય છે. કોઈ છે એ સાદી લાઈફસ્ટાઈલથી જીવતા હોય છે, તો ઘણા લોકો છે એ ઉચ્ચ લાઈફસ્ટાઈલથી જીવતા હોય છે. આપણે પોશ વિસ્તારની અંદર લોકોની લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી સુખ સુવિધા સભર હાઈફાઈ જીવન જીવતા હોય છે, જ્યારે ઘણા લોકો છે એ પોતે સાદું જીવન છે એ જીવતા હોય છે. મધુબાના કામ અંગે અહીં આપણે ચાર્ટ આપ્યો છે, એના આધારે પ્રશ્નો છે એ પણ આપેલા છે કે તેમને ક્યારે વધારે કામ મળતું હશે, કયા કયા મહિનામાં તેમને કામ મળતું નહીં હોય. બરાબર. અહીંયા ખેતી છે તો જૂન મે થી લઈને આપણે ડિસેમ્બર સુધીમાં થઈ શકે. પછીના સમયની અંદર તો કે એમને બીજું કામ કરવું પડતું હોય, ક્યારે વધારે કામ મળતું હોય એ મહિનામાં મળે જ્યારે ખેડ કરવાનું હોય ત્યારે. પણ પછી તો કે પછીના સમયની અંદર તો એને પહેલા કમાયેલા પૈસામાંથી છે એ ચલાવવું પડતું હોય અથવા તો બીજો કોઈ વ્યવસાય છે કરવો પડે. કયા કયા મહિનામાં કામ મળતું નહીં હોય, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં તેમને કામ મળે જ નહીં. કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે, તો 4-5 મહિના છે એને કામ શોધવું પડતું હોય. મધુબાઈના ઘરમાં કયા કામ રોજ કરતા હશે, એમના પતિ કેવી રીતે મદદ કરતા હશે એમને. તો આવી રીતે જ્યારે થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ગૃહ વ્યવસાય, ઘરે પણ ઉદ્યોગો ચલાવીને કામ છે, જ્યારે કોઈનું ઘર ચાલતું ન હોય, બરાબર, આજીવિકા મળતી ન હોય ત્યારે તો કે ઘરની અંદર કોઈ વ્યવસાય છે એ ચલાવીને પણ કમાણી છે કરી શકાય છે. તો કે ખેતી, પશુપાલન, જીવન નિર્વાહ એવો આપણે પોઈન્ટ આપેલો છે. આપણે જોઈએ એના વિશે. એટલે આપણે આ પાઠમાં સ્ટોરી આપી છે અલગ અલગ. ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ. નાનું ગામ પાંડરવાડા. અહીં સલમાન રહે, નામ છે સલમાન. સલમાન પાસે પોતાનું ખેતર છે. સલમાન પાસે 10 એકર જમીન છે. આ જમીનમાં તે જાતે ખેતી કરે છે. જરૂર જણાય તો કોઈની મદદ પણ મેળવીને ખેતી કરે છે. મદદ માટે તે મજૂરીના પૈસા પણ આપે છે. બિયારણ, ખાતર બજારમાંથી જે વેપારી છે એની પાસેથી લાવે છે. વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર પણ આપે છે. પાક ઉતરે એટલે વેચી અને સલમાન વેપારીને પૈસા છે પરત આપતો હોય છે. બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી જીવન પણ જીવી શકે છે. બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી પાછો આવક મેળવે છે, ખેતી કરે છે. જે સમયમાં ખેતી નથી એ સમયની અંદર સરભર કરવા માટે પશુપાલન છે એનો વ્યવસાય કરીને આવક મેળવે છે. સલમાન જોડે ગાય છે, 2 ભેંસ છે. તેનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે. ગાય ભેંસના દૂધમાંથી પણ આવક છે પ્રાપ્ત થઈ જાય છે. સલમાન દૂધ છે એ સહકારી મંડળીમાં ભરાવે છે. તેમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના 4 મહિનાનું જે જીવન છે એ જીવી શકે છે. કેટલીક વખત પાસેનું જે શહેર છે એમાં જે ઔદ્યોગિક વસાહત છે, જે ઉદ્યોગો છે
એ વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી અને જીવન નિર્વાહ માટે જે ખર્ચ છે એ ભેગું કરવા માટેની મજૂરી પણ કરે છે. તો અહીંયા આપણે ટોપિક આપેલો છે કે સલમાન છે એ ખેતી કરે છે, પશુપાલન કરે છે, જીવન નિર્વાહનું જે કામ કરે છે. તો સલમાનને ક્યારે મજૂરી કરવી પડતી હશે, એની જે આવક છે એ કયા સમયે સૌથી વધારે હશે, સલમાન પાસે ગાય ભેંસ ન હોય તો મુશ્કેલી પડે, હા પડે ચોક્કસ પ્રમાણમાં, કેમ કે 8 મહિના એ કામ કરે છે, જ્યારે એને બીજા 4 મહિના છે એ કામ નથી મળતું, તો એ તે પશુપાલન ખેતીનું જે બીજું કામ છે એ કરીને આવક પ્રાપ્ત કરે છે. ઔદ્યોગિક વસાહતમાં સલમાનને કેવું કામ કરવું પડતું છે, તો ઔદ્યોગિક વસાહતની અંદર પણ સલમાન છે પોતે પોતાની જે ગાય કે ભેંસ છે એના દૂધમાંથી પોતે જે સમયે એને આવક પ્રાપ્ત નથી થઈ એ સમયે આવક પ્રાપ્ત કરી અને પોતે નાણાં મેળવી શકે છે અને પોતે આખા વર્ષનું જે પોતાનું આયોજન છે એને સરભર કરી શકે. આવી રીતે જીવન નિર્વાહ છે એની અંદર કોઈ એક વ્યવસાય દ્વારા આપણે જીવન નિર્વાહ છે પ્રાપ્ત કરી શકતા નથી. આપણે સલમાન વિશે જોયું, તો એના પરથી વિચારો અને કહો સલમાનને ક્યારે મજૂરી કરવી પડતી હશે, સલમાનની આવક કયા સમયે સૌથી વધારે હશે, સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો તેને શું મુશ્કેલી પડે, ઔદ્યોગિક વસાહતમાં સલમાનને કેવું કામ કરવું પડતું હશે. જો ભાઈ સલમાન છે ખેતી કરે છે અને સાથે સાથે જે ટાઈમમાં ખેતી નથી હોતી એ ટાઈમે પશુપાલનનો વ્યવસાય કરે છે એટલે બધું એને સરભર થઈ જાય છે અમુક માસમાં, એટલે કોઈ મુશ્કેલી પડતી નથી. સલમાન પાસે જો ગાય કે ભેંસ ન હોય તો એને ખૂબ મુશ્કેલી પડે છે, પોતે અમુક જે માસ છે એ દરમિયાન પોતે એડજસ્ટમેન્ટ કરવું પડે. સલમાનની આવક કયા સમયે સૌથી વધારે હશે, તો જે સમયે એને પશુપાલન અને ખેતી બંને પ્રવૃત્તિ એક સાથે ચાલુ હશે એ સમય દરમિયાન છે એને વધારે આવક પ્રાપ્ત થાય. ગામનું શહેર સાથે જોડાણ આપણે એક નવો પોઈન્ટ લઈએ. ગામનું શહેર સાથે જોડાણ, તો કે નાનું એવું ગામ છે રામનગર. અહીં એક વેપારી, એમનું નામ હતું જગાભાઈ. સ્ટોરી આપી છે, બહુ મજા આવશે સાંભળજો. નાનું ગામ રામનગર, અહીં એક વેપારી નામ છે જગાભાઈ, નાની એવી દુકાન જગાભાઈને, અને આ દુકાનમાં કે શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથે સાથે જીવન જરૂરી કેટલીક વસ્તુઓ છે એ પણ જગાભાઈની દુકાને મળે. સાબુ, મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનોમાં મળે. સાબુ મળે, મીઠું મળે અને નાની મોટી કોઈ પણ જે દવાઓ છે એ પણ લોકો આ દુકાનમાં લેવા આવતા. દુકાનમાં મળતું બધું. રામનગરમાં મોટા ભાગે સૌ ચોખાની ખેતી કરતા. ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોતી હોય તો ચોખા લઈને જાય. ચોખા આપે એટલે ગામ લોકોને જે વસ્તુ જોતી હોય એ જગાભાઈ આપે. જગાભાઈ આ ચોખાના બદલે તેમને જોતી વસ્તુ આપે. ગામ લોકો પાસેથી જે ખરીદેલા ચોખા છે એ ભેગા કરી અને શહેરની મોટી દુકાન છે એમાં આપી આવે. ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચી અને નાણાં છે એ કમાતા. વધુબા જેવા ખેત મજૂર અંગે આપણે આગળ જોયું કે જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાનભાઈ જેવા નાના ખેડૂત, સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ, તો કે તેની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તો છે. પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી અને ગુજરાત ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું. ઘણા લોકો છે એ માત્ર ખેતી ઉપર નિર્ભર હોતા હોય, અમુક માસ દરમિયાન કંઈ મળતું જ ન હોય, બરાબર. તો કે અમુક લોકો છે એ ખેતી અને પશુપાલન બંને વ્યવસાય કરતા હોય તો અમુક માસ દરમિયાન ખેતી ઉપર આધાર રાખતા હોય છે, તો અમુક માસ દરમિયાન છે પશુપાલન તો બધું સરભર થઈ જાય છે, કોઈ મુશ્કેલી પડતી નથી ગુજરાન ચલાવવા માટે. તો અમુક લોકો છે, બરાબર, એ આપણે જગાભાઈનું લાસ્ટમાં ઉદાહરણ જોયું તો કે એ ગામ લોકોની પાસેથી ચોખા મેળવી લે છે ઓછા પૈસામાં, શહેરમાં જઈને વધારે પૈસામાં વેચે છે, તો એવી રીતે પોતે ગુજરાન ચલાવતા હોય છે. તો આવા છૂટક મજૂરિયા વેપારી પણ જોઈ શકાય. તો દરેક લોકો પોતાનું ગુજરાન છે અલગ અલગ રીતે ચલાવતા હોય છે, એના માટે ચોક્કસ આયોજન કરવું પડે છે. હવે અન્ય રીતે જીવન નિર્વાહ આવે છે, તો કે નાનું એવું ગામ, નામ છે સચ્ચાવડા. દરિયા કિનારે આવેલું આ ગામ, અહીંયા રૂડીબેન અને લખીમાં રહે.
નાનું એવું ગામ છે સચરડા દરિયા કિનારે આવેલું જે આ ગામ છે એમાં રહેતા હતા લુડીબેન અને લખાભાઈ અને લખીબા સોરી. તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કામ કરી પૈસા કમાય છે. ખેતી કરવા માટે એમની પાસે કોઈ જમીન નથી. રૂડીબેન અને લખીબા બરાબર. અને ના ગામ છે એ દરિયા કિનારે આવેલું ગામ છે. છૂટક મજૂરી કરે છે. એની પાસે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાવાના છે. રૂડીબેન અને લખીબા બંને માછલી પકડવાનું કામ કરે છે. માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે. માછલી પકડવાનું કામ કરે છે અને માછીમારને શું કહેવામાં આવે છે તો કે માછીમાર છે એ ખાદ્ય ઉત્પાદક છે. માછલી એ દરિયાઈ જીવ છે. રૂડીબેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે. લખીબા ઘરડા છે. રૂડીબેન શું કરે છે તો કે ઘરકામ કરે છે અને ઘરકામમાં એના પતિ સહાય કરે છે. લખીબા ખૂબ ઘરડા છે. તેમના પતિનું અવસાન થયું છે. રૂડીબેન અને લખીબાની ભાગમાં એક નાની એવી હોડી છે. દરિયા કિનારે મૂકી રાખે છે હોડીને અને તેમની જોડે ઘરમાં જે માછલી પકડવા માટેની નાની જાળ અને કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા માટે ક્યાં જાય છે તો કે દરિયામાં જાય છે. દરિયામાં માછલા મેળવવા દૂર દૂર સુધી એમને જવું પડે છે. વર્ષમાં 8 મહિના સુધી તો માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે. આખા વર્ષની અંદર 8 મહિના માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે. બાકીના જે 4 મહિના બાકી રહે એની અંદર પોતે પોતાની રીતે વિચારે છે. નાનું ગામ સંચારડા દરિયા કિનારે આવેલું આ ગામ. એમાં રૂડીબેન લખીબા રહેતા હતા. એમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કરી અને પૈસા પણ કમાય છે. રૂડીબેન અને લખીબા બંને માછલી પકડવાનું કામ કરે છે. માછીમાર ખાદ્ય ઉત્પાદક છે. માછલી શું છે કે દરિયાઈ જીવ છે. રૂડીબેન ને ઘરકામમાં તેના પતિ પણ સહયોગ કરે છે. લખીબા ઘરડા છે. એના પતિનું પણ અવસાન થઈ ગયું છે. રૂડીબેન અને લખીબાના ભાગમાં એક નાની એવી હોડી પણ પ્રાપ્ત થાય છે. દરિયા કિનારે જ હોડીને મૂકી રાખે છે. એમની જોડે માછલી પકડવા માટે નાની જાળ અને કેટલાક બીજા સાધનો પણ છે. માછલા પકડવા માટે દરિયામાં જાય છે અને દરિયામાં માછલા મેળવવા માટે એમને દૂર દૂર સુધી જવું પડે છે. વર્ષમાં 8 મહિના સુધી માછલા પકડી અને તેઓ જીવન નિર્વાહ કરે છે. બરાબર. અહીંયા આપણે કેવી રીતે જીવન નિર્વાહ કરે છે એની વાત કરી. તો ચોમાસાના દિવસોમાં જે દરિયો ખેડવો એ કેવો હોય છે તો ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ ખૂબ જોખમકારક છે. કેમ કે એ સમયની અંદર કોઈ 4 મહિના એ લોકોને રોજગારી મળતી નથી. આ કારણે રૂડીબેન અને જે લખીબા છે એ ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી. વરસાદ, વાવાઝોડું, કુદરતી આપત્તિ સમયે રૂડીબેન અને લખીબા જેવા માછીમારી કરનારા લાચાર છે. જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન છે એ પણ રહેતું નથી. જ્યારે માછલી પકડી ન શકે ત્યારે બીજું કોઈ આવકનું સાધન પણ રહેતું નથી. આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ સમયે જીવન નિર્વાહ માટે તેમને પૈસા છે એ ઉછીના લેવા પડે છે. ઉછીના પૈસા છે એ તેઓ આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે એ માછલી પકડી અને વેચી શકે. તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીનો સામનો છે એ કરવો પડે છે. આજકાલ બધે પ્રદૂષણ પણ ખૂબ વધતું ગયું છે અને આપણે જોઈએ છીએ કે પ્રદૂષણ એકદમ વધતું જોવા મળે છે. દરિયામાં પ્રદૂષણ વધવાના લીધે માછલી પકડવા તેમને દરિયામાં ખૂબ દૂર જવું પડે છે. પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી છે એ નદી અને ગટર મારફતે દરિયામાં જાય છે. આ કારણે અહીં પ્રદૂષણ ખૂબ વધે છે દરિયાની અંદર અને પ્રદૂષણના લીધે માછલીઓ છે એ પણ ઓછી થતી જાય છે. પરિસ્થિતિ પ્રમાણે રૂડીબેન અને લખીબા છે ખૂબ ચિંતામાં મુકાઈ જાય છે. દરિયામાં જો કોઈ તોફાન આવે ત્યારે પણ માછલી પકડવા તેઓ જઈ શકતા નથી. સુનામી વખતે આવેલ દરિયામાં તોફાનમાં તેમને ખૂબ આર્થિક નુકસાન થયું હતું. એ સમયે હોડીઓને પણ નુકસાન થયું હતું. એ વખતે તેઓ લાંબા સમય સુધી માછલા પકડવા જઈ શક્યા ન હતા.
સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી આપી નથી. આ રીતે ગામડાના કેટલાક લોકો છે એ દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી કે પાસેના શહેરમાં જઈ અને વેચાણ કરી અને જીવન નિર્વાહ કરતા હોય છે. અહીં આપણે જોયું કે આર્થિક સહાય છે એ સરકાર પણ કરે છે. અહીંયા રૂડીબેન અને લખીમાનું ઉદાહરણ જોયું આપણે તો કે ઘણી વખત એવી પરિસ્થિતિ આવે કે દરિયો છે એ ગાંડો થઈ ગયો હોય, મીન્સ તોફાન હોય કે સુનામી જેવી પરિસ્થિતિ આવી હોય ત્યારે કોઈ દરિયામાં જવા દેતા નથી. ત્યારે એ લોકોને માછલા પકડી વેચવા કેવી રીતે? તો એ ત્યારે છે એમના એ લોકો રહે છે અને એનું ગુજરાત છે બરાબર ચાલી શકતું નથી. અમુક પરિસ્થિતિ પ્રદૂષણની પરિસ્થિતિ આવે છે એના કારણે પ્લાસ્ટિક ને બધું વધતું ગયું છે દરિયામાં, એના લીધે એ લોકોને ખૂબ અંદર સુધી જવું પડે છે અને પોતે પણ ઘણા બધા રોગો છે એનાથી પીડાતા હોય છે, કેમ કે પ્રદૂષણની અસર એમનામાં પણ જોવા મળતી હોય છે. આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે? કોઈ લોકો છે એ નોકરી કરતા હોય, બરાબર, કોઈ છે એને પોતાનો ધંધો હોય, બિઝનેસ હોય, બરાબર. તો આવી રીતે બે કેટેગરીમાં આપણે વહેંચી શકીએ. જે લોકો નોકરી કરે છે એવા, એમાં પણ પ્રાઇવેટ અને સરકારી નોકરી હોય છે. જે લોકો ધંધો કરે છે, વ્યવસાય કરે છે, તો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકે છે. એ ગૃહ વ્યવસાય પણ આવે છે, ગૃહિણી હોય, બરાબર. તો એ ઘરની અંદર પણ આપણે ઉદ્યોગ ચલાવી શકીએ છીએ, જેમ કે ખાખરા, પાપડ. ગુજરાતીઓ છે આપણા ઘણા બધા કે જે ઘરની અંદર અથાણા અને પાપડ ને આવું બધું બનાવી અને વેચી અને પછી ખૂબ પૈસા કમાય છે. આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે તો આપણે જોઈ શકીએ છીએ. તમારી આસપાસ પણ ઘણા બધા લોકો કોઈને કોઈ રીતે કમાતા હશે. ઘણા લોકો સાડી વેચતા હોય છે, ઘણા શિક્ષકો છે તો એ સ્કૂલની અંદર ટીચર હોય છે, ડૉક્ટર હોય છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા વ્યવસાયકારો, કોઈ સુથારનું કામ કરતું હોય, કોઈ લુહારનું, કોઈ મોચીનું કામ કરતું હોય છે. બધાના પોતપોતાના વ્યવસાયો હોય છે. કોઈની કરિયાણાની દુકાન હોય છે, તો કોઈ સરકારી નોકરી કરતા હોય છે, કોઈ રેલવે હોય કે કોઈ એરફોર્સમાં હોય કે કોઈ છે LICમાં હોય. XYZ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય છે અને પોતે ગુજરાન ચલાવતા હોય છે. માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે? માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે? તો માછીમારને દરરોજ છે એ પોતાની રીતે જો જ્યાં સુધી એને માછલીઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને કામ કરવું પડતું હોય છે. દરિયો ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો એમ છો? આપણે પ્લાસ્ટિકને વધારે ઘટાડવું જોઈએ. અત્યારે સરકારની સ્કીમ છે કે તમે કોઈ પણ પાણીની બોટલની અંદર જેટલા પ્લાસ્ટિકની કોથળી આવે એનો સંગ્રહ છે કરવો હોય એટલે કરી શકો છો અને એ પછી તમે આપો 20-30 બોટલ, તો તમને એના પૈસા પણ સરકાર આપે છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરવા માટેના મશીનો પણ રેલવે સ્ટેશનને બધી જગ્યાએ મૂકવામાં આવેલા છે. તો આવી રીતે તમે પ્લાસ્ટિકને ઓછું કરી શકો છો. આ ઉપરાંત જે ઉદ્યોગોનું ગંદુ જે ઝેરી રસાયણવાળું પાણી છે આપણે ત્યાં છોડવાની બદલે દરિયામાં અંદર છોડવાને બદલે કોઈ બીજો એનો વિકલ્પ છે વિચારવો જોઈએ. માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય? જેવી રીતે આપણે માછલી વેચીએ છીએ દરિયામાંથી, એવી રીતે દરિયાની અંદર ઘણી બધી બીજી પણ વસ્તુઓ છે અથવા તો કોઈ પણ બીજો વ્યવસાય પણ તમે અપનાવી શકો છો કે જેનાથી તમે નાણાં કમાઈ શકો. કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી? શા માટે? કે સુનામી આવી ગઈ હોય, બરાબર, તો એવી કોઈ ઘટના હોય અથવા તો ખૂબ ઊંચા મોજા છે દરિયામાં આવતા હોય ત્યારે દરિયો ખેડવાની મનાઈ હોય છે. અમુક નંબરનું સિગ્નલ આપવામાં આવેલું હોય છે કે ત્યારે સરકાર દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તમે માછીમારોને કે તમે કોઈ આગળ દરિયો ખેડવા જઈ શકશો નહીં. કુદરતી આફત વખતે પણ માછલી પકડવા જઈ શકાતું નથી. તો અહીંયા આપણને વ્યવસાય, વ્યવસાયકાર અને વ્યવસાયની વિગત છે એ આપેલી છે. તો આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની વાત કરી. આ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે. ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની આપણે ખૂબ વાત કરી. એ રીતે શહેરની અંદર પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે. શહેરમાં રોજગારી મેળવવી ખૂબ કપરું કામ છે. શહેરની અંદર રોજગારી આપણને પ્રાપ્ત થાય એવું જરૂરી નથી, કેમ કે ખૂબ કપરું બની ગયું છે શહેરની અંદર રોજગારી મેળવવી. શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો આપણે જોઈશું. તો ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની આપણે વાત કરી. શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે આપણે જાણકારી પ્રાપ્ત કરી. શહેરમાં રોજગારી મેળવવાનું કામ ખૂબ કપરું છે.
શહેરમાં વસતા લોકો અને તેની રોજગારીની વિગતો આપણે જોઈએ. શહેરનું જીવન ખૂબ હાડ મારી ગયેલું છે. તમે મેટ્રો સિટીમાં જાઓ, મુંબઈ છે, મહાનગર કે કોઈ બીજા શહેર, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો કે લોકો છે એ ખૂબ આમ તેમ ફરતા હોય છે, ભટકતા હોય છે અને ખૂબ મહેનત કરવી પડે છે ત્યારે પૈસા છે પ્રાપ્ત કરી શકે છે. શહેરનું જીવન છે એ ખૂબ ગીર્દીથી ભરેલું હોય છે. પોપ્યુલેશન, વસ્તી પણ શહેરની ખૂબ વધુ હોય છે. શહેરના લોકો છે એને પણ કોમ્પિટિશનમાં હોય છે, હરીફાઈની અંદર બીજા ઘણા બધા લોકો હોય છે, એટલે એને કામ સારામાં સારું કરીને આપવું પડતું હોય છે. આપણે મહાનગરની અંદર જાઓ તો તમે જોઈ શકો છો કે ગમે વ્યવસાય કરો એ ચાલે જ છે, કેમ કે વસ્તી વધારે હોય છે. આપણી આસપાસ અનેક લોકો હોય છે, દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે. શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે. દરેક વસ્તુ છે આપણને પ્રાપ્ત થાય, જે કોઈ જગ્યાએ પ્રાપ્ત ન થતી હોય એ પણ વસ્તુઓ તમે મહાનગરમાં સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે. કોઈની દુકાન હોય, કોઈની નોકરી હોય, કોઈ ઓફિસમાં જાય, કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરતા હોય, કેટલાક લોકો હરતા ફરતા કામ કરતા હોય, કોઈ શાળામાં હોય ભણાવવા જતા હોય, કોઈ કોલેજમાં ભણાવવા જતા હોય, કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્યના આધારે કામ કરી અને રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરતા હોય છે. તો અહીંયા આપણે શહેરની વાત જોઈ શકીએ છીએ કે શહેરના લોકો કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે, વિવિધ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. અનેક લોકો નિર્ભર હોય છે. કોઈની દુકાન હોય, કોઈને દુકાનમાં નોકરી હોય છે, કોઈ ઓફિસમાં જાય છે, કોઈ બેસીને ધંધો કરતા હોય છે, કેટલાક હરતા ફરતા હોય છે, કોઈ શાળામાં, કોઈ કોલેજમાં ભણાવવા જતા હોય, કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ કરી અને રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરતા હોય છે. ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કયા કયા વ્યવસાય તમે જોઈ શકો છો. ચિત્રમાં ન હોય તેવા અન્ય વ્યવસાય કયા કયા છે, કયા કૌશલ્યના આધારે તમે રોજગારી મેળવી શકો છો, કયો વ્યવસાય કરી અને રોજગાર મેળવવા વિચારો છો. ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ તો ઘણા મજૂરી પણ કામ કરતા હોય છે. તમે રેલવે સ્ટેશનમાં જાઓ તો કોઈ કુલીનું કામ કરતા હોય છે, બરાબર. કોઈ તમે દાણાપીઠમાં જાઓ તો મજૂરો છે, મજૂરીનું કામ કરતા હોય છે. તો આવી રીતે ઘણા બધા વ્યવસાયો આપણે જોઈ શકીએ છીએ. ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ડૉક્ટર, એન્જિનિયર કે પછી શિક્ષકો બધા પોતપોતાના વ્યવસાયો છે કરતા હોય છે. તમારું જે કૌશલ્ય છે, તમારામાં જે આવડત છે એના આધારે તમને રોજગારી મળે છે. આ ઉપરાંત તમારી પાસે કઈ ડિગ્રી રહેલી છે એ એક મહત્વનું કામ કરે છે. તમે કયો વ્યવસાય કરી અને રોજગારી મેળવવા વિચારો છો, તો તમારે પોતાની રીતે નક્કી કરવું પડે, એક લક્ષ્ય નિર્ધારણ કરવું પડે કે હું મોટો થઈ અને મારે આ વ્યવસાય કરવો છે અને હું આ વ્યવસાયની અંદર આગળ વધીશ. અહીંયા એક બીજું 113મા પેજ ઉપર રેખાની વાત આપણને આપી છે, આપણે જોઈએ તો રેખાનું નાનું ગામ, બાજુના શહેરમાં એના માસી રહે અને રેખા માસીના ઘરે આવી હતી. તેણે જોયું તો અહીં કેટલાક લોકો ઉપરથી જ રોજગારી મેળવે છે. એને માસીના ઘરે ગઈ, રેખા નજીકમાં જ ગામ હતું, તો કેટલાક લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે. કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે, એક માજી લારી ઉપર શાકભાજી વેચે છે, ફૂલની દુકાન હોય કે સાયકલના પંચરની, અને કોઈ મરામતની દુકાન ચલાવે છે. રોડ ઉપર એક ખૂણામાં બૂટ પોલિશની દુકાન પણ બનાવી છે. એક ભાઈ એ પણ રોજગાર છે એ મેળવે છે. સોડા શરબતની દુકાન છે, કરિયાણાની દુકાન છે, એ પણ અહીં જાણે રોડ ઉપર છે. રોડ ઉપર ઊભા હોય અને થોડી વારમાં ગાડીનો જે કાચ છે એ સાફ કરી અને પૈસા ભેગા કરનાર પણ રેખાએ જોયા છે. રેખાએ બધા માણસોને જોયા છે, બરાબર. તો કોઈ છે એ સાયકલના પંચરની દુકાન, કોઈ સાયકલ રિપેરની દુકાન ચલાવે છે, તો કોઈ રોડના ખૂણામાં બૂટ પોલિશ છે એની દુકાન બનાવી અને રોજગાર મેળવે છે. કોઈ સોડા શરબતની દુકાન, કોઈ કરિયાણાની દુકાન છે, કોઈ પંચરની દુકાન છે. તો આવી રીતે રોડ ઉપર ઊભા રહી અને થોડી વારમાં કોઈ ગાડીનો કાચ સાફ કરી અને પૈસા ભેગા કરનાર પણ હોય છે. તો રેખાએ જોયા અને એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો અને પીવાના પાણી માટે જે ફેરીઓ છે એ રોડ ઉપર જ ધંધો કરે છે. ઘણા બધા ફેરી આપણે જોઈ શકીએ છીએ, ચણાચૂર કરમવાળા હોય કે પછી XYZ આપણી શેરીની અંદર કોઈ ફેરિયા શાક બકાલું કે કોઈ ઓછાળ કેવું કે કોઈ બૂટના મોજા કે રૂમાલ કે વેચવા આવતા હોય, તો એ લોકો ફરતા ફરતા બધો વ્યવસાય છે કરી અને પોતે પોતાની રીતે ગુજરાન ચલાવતા હોય છે.
એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો અને પીવાના પાણી માટે ફેરીઓ છે એ રોડ ઉપર જ ધંધો કરે છે. હેર કટિંગ સલૂન છે એ પણ જોયું છે, જેમાં વાળ કાપવાનું, દાઢીનું કામ છે, બરાબર, ફેશિયલ, બ્લીચ, એવા બધા જે લોકોની જરૂરિયાત હોય એ પ્રમાણે બધું એ કરી આપતા હોય છે. તો રેખાએ કહ્યું કે આ બધું મારા જો અહીંયા સ્વરોજગાર મેળવતા કારીગરો આપણને આપેલા છે. ચિત્રની અંદર 17.4 ની અંદર ભાઈ પંચરની દુકાન ચલાવે છે, એક ભાઈ મોચીનું કામ કરે છે. તો ગામમાં 3 કે 4 દુકાન હોય છે અને રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ તો એણે અહીં પાથરણામાં વેચાતી પણ જોઈ છે. ગામમાં જે દુકાનમાં મળે છે એવી ઘણી બધી વસ્તુ તો એણે પાથરણામાં વેચાતી પણ જોઈ. દુકાન કે રોડની આસપાસમાં જે કામ કરનારના કારણે અનેક વખત જે સમસ્યા છે એ પણ જોવા મળે છે. કેટલીક વસ્તુ આપણે અમદાવાદ કે કોઈ જગ્યાએ જઈએ તો આપણે ગાડીની કાચની બહાર તમે નજર ફેરવતા હશો તો ઘણા બધા ફ્રૂટ વેચવાવાળા અને પછી કોઈ ચોપડી છે, કોઈ નકશાવાળા છે, બધા આટા મારતા હોય છે કે તમારે જો જરૂર હોય તો તમે વસ્તુ લઈ શકો છો. રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે એવી કેટલીક વસ્તુ એને અહીં પાથરણામાં પણ વેચાતી જોઈ. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને ઘણી વખત સમસ્યા પણ જોવા મળે છે. એ ઘણી વખત છે એ એવી સમસ્યા હોય કે આ રોડ ઉપર કામ કરતા હોય છે એના કારણે લોકો છે એ ત્યાં આજુબાજુ જઈ શકતા, ઘણા લોકોને ટ્રાફિકની સમસ્યા નડતી હોય. ક્યારેક ટ્રાફિક સમસ્યા ખૂબ વધી જાય છે, નાના મોટા અકસ્માત પણ થાય છે ફેરિયાઓના કારણે. આવું રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી અને રોજગારી મેળવી શકે છે. શહેરમાં એક વ્યક્તિ કરતા વધારે વ્યવસાય કે કૌશલ્યના આધારે વિવિધ પ્રકારના કામમાં પણ જોડાઈ શકે. કોઈ વ્યક્તિ છે એ સાંજે બીજું કામ કરતો હોય, બપોરના ટાઈમમાં બીજું, સવારના ટાઈમમાં બીજું કામ કરતો હોય, તો કે એની પાસે ઘણા બધા કૌશલ્ય હોય તો ઘણા બધા કામ કરીને વધારે પૈસા મેળવીને ગુજરાન ચલાવી શકે છે. રેખાએ જોયું કે ટાયર પંચરની દુકાનમાં કામ કરતો હતો એક છોકરો એ રાત્રે ભજનમાં ઢોલક વગાડતો એને જોયો. તો પોતાની અંદર જો ઢોલક વગાડવાનું કૌશલ્ય હોય તો એ બીજું કામ પણ કરી શકે છે. તો એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી 12% લોકો છે એ શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે. કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારી ગલ્લા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરી અને ટ્રાફિકની સમસ્યા છે નિવારી શકાય છે. કેટલાક લોકો છે એ રોજગારી મેળવે છે, બરાબર, 12% લોકો રસ્તા ઉપરથી રોજગારી મેળવે. કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારી બજાર માટે વ્યવસ્થા કરવામાં આવે છે, તો કોઈ ટ્રાફિકની સમસ્યા છે એ પણ નિવારવામાં આવે છે. તો અહીંયા તમે જાણવા જેવામાં જોઈ શકો છો. તો દરેક લોકો છે એ પોતપોતાની રીતે અલગ અલગ વ્યવસાય છે એ કરતા હોય છે. તો અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે કરશનભાઈનું કે બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી ગામના છે ભાઈ કરશનભાઈ. એક બાજુ રાજસ્થાન આવે છે, બીજું બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ ગામ છે. ગામમાં કરશનભાઈ રહે. ગામમાં એ સુથારી કામ કરે, લાકડાનું કામ. કરશનભાઈ 5 વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે. થરાદ ગામ છે એ થરાદની અંદર 5 વર્ષથી કરશનભાઈ રહે છે. કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તેમની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડે છે. હજી કરશનભાઈ પાસે 2 રિક્ષા છે અને આજે કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવીને રોજગારી મળે. જો કરશનભાઈનું કામ તો કે તે ગામમાં સુથારી કામ તો કરે જ છે, સાથે સાથે 5 વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે અને સાથે સાથે રિક્ષા ચલાવવાનું કામ પણ કરે છે. રિક્ષાની અંદર સ્કૂલમાં બાળકોને મૂકવા જાય છે, તો એની પાસે આજે 2 રિક્ષા થઈ ગઈ છે. ઘણા 2 માંથી 3, 4 એવી રીતે વધારે રિક્ષાઓ પણ કરી શકતા હોય છે. તો કરશનભાઈ શહેરમાં કેમ આવ્યા હશે? તો કે વધારે પૈસા કમાવા માટે આવ્યા હશે. શહેરમાં વધારે સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. શહેરમાં પરિવારને કઈ અગવડ પડતી હશે? શહેરની અંદર તમે ઘણી બધી અગવડતા પડે, ખૂબ ખર્ચાઓ વધી જાય છે, ભાગદોડવાળી જિંદગી બને છે, સુવિધાઓ ઓછી પ્રાપ્ત થાય છે, જગ્યા ઓછી મળે છે, બરાબર. તમે બીજા કોઈ શહેર કે ગામમાં જાઓ તો રોજગારી મેળવવા શું કરો છો? પહેલા તો આપણે ચોક્કસ આયોજન કરવું પડે છે. આપણે સૌપ્રથમ ઘર લેવું પડે, પછી ઘર લઈને ત્યાં રહેવું પડે. રહી અને આપણે કેવું એડજસ્ટમેન્ટ આવે છે, આપણું આયોજન છે એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં, તો પહેલા તો સેટ થવું પડે, પછી આપણને કોઈ વાંધો પડતો નથી. ગામડેથી શહેરમાં આવેલા કોઈ એક વ્યવસાય અંગે ચર્ચા કરો. તો ગામડામાંથી પણ ઘણા વ્યવસાય
વ્યવસાયકારો છે શહેરમાં આવે છે, ગામડામાં એને થોડો ઓછો વ્યવસાય મળતો હોય, પણ શહેરની અંદર લોકોની વસ્તી વધુ હોવાના કારણે સમયાંતરે એને વધારેમાં વધારે વ્યવસાય છે એ પ્રાપ્ત થતો હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વ્યવસાયકાર હોય, એક્ઝામ્પલ પર પહોંચી તો કે ગામડાની વસ્તી ઓછી હોય એટલે કે એને ઓછો ધંધો થતો હોય, પણ જેવા એ શહેરમાં આવે એટલે શહેરની અંદર તો કે વધારે પૈસા છે એ પ્રાપ્ત કરી શકે છે. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી અહીંયા સામૂહિક શહેરી જીવન નિર્વાહ છે, છૂટક જીવન નિર્વાહ છે, જે 2 પોઈન્ટ છે એના વિશે આપણે વાત કરવાની બાકી રાખશું આપણે. એ પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે એના વિશે આપણે વિગતવાર માહિતી છે એ પ્રાપ્ત કરશું. અહીંયા આપણે પાઠ જીવન નિર્વાહ છે તો કે દરેક લોકોનું જીવન નિર્વાહ અલગ અલગ રીતે ચાલે છે. કોઈ ખેતીના આધારે જીવન નિર્વાહ કરે છે, આપણે ઘણા બધા ઉદાહરણ લીધા, બરાબર. તો અમુક માસ સુધી ખેતી થઈ શકે કે મે થી લઈ અને ડિસેમ્બર સુધી, પછીના જે મહિના છે તો એની અંદર એ લોકો છે બીજો કોઈ વ્યવસાય છે કરવો પડતો હોય છે, અથવા તો આમાંથી જે પૈસા મેળવેલા હોય છે ખેતીમાંથી એમાંથી પણ ઘણાનું જીવન નિર્વાહ છે આખા વર્ષ દરમિયાન થઈ જતું હોય. પણ જે છૂટક મજૂરી કરતા હોય, દાડિયું કરતા હોય છે ખેતરમાં, એમને પોતે વ્યવસાય છે બદલવો પડતો હોય છે અમુક મહિના દરમિયાન. તો કે આવું જે કામ છે સ્થળાંતરિત કામ આપણે કહી શકશું. ઘણા મીઠાનું કામ કરતા હોય કે ઘણા કડિયા હોય તો એને ચોમાસાની અંદર કામ નથી કરી શકતા, કેમ કે ચોમાસામાં ખૂબ વરસાદ આવતો હોય છે. માછીમારો છે એને પણ 4 મહિના કામ નથી કરવાનું, એને પણ ચોમાસા દરમિયાન અંદર દરિયો ખેડી શકતા નથી, માછલા પકડી શકતા નથી. તો એ લોકોને પણ સરકાર છે એ કોઈને કોઈ રીતે નુકસાન થયું હોય તો આર્થિક સહાય કરે છે. એને પણ ઘણા બધા જોખમો ખેડવા પડે છે. કોઈને કોઈ વ્યવસાય હોય એ દરેક વ્યવસાયની અંદર મહેનત તો કરવી જ પડતી હોય છે. તો ઘણા લોકો છે એ પોતાનો વ્યવસાય છે એ કરતા હોય છે, પોતાને વંશ પરંપરાગત મળી આવેલો વ્યવસાય. કોઈ બ્રાહ્મણ હોય તો કોઈ ક્રિયાકાંડનો વ્યવસાય કરતા હોય છે, કોઈ શિક્ષક હોય છે તો ભણાવવાનું કાર્ય કરતા હોય છે, કોઈની પાસે વધારે આવડત હોય તો બબ્બે કામ કરતા હોય, સવારે છૂટક મજૂરી, રાતે ઢોલક વગાડવાનું બાળક કામ કરતો હોય, એવું પણ બની શકે. તો ઘણા છે એ મજૂરી કરતા હોય, ઘણા નોકરી કરતા હોય, બરાબર, ઘણા પ્રાઇવેટ નોકરી કરતા હોય, ઘણા સરકારી નોકરી કરતા હોય, ઘણા છે એ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ છે ચલાવતા હોય. તો ઘણા છે એ પોતે પોતાની રીતે ખૂબ મહેનત કરી અને પોતાનો ધંધો છે ચલાવતા હોય. ઘણાને ચાની દુકાન હોય છે, ઘણાને કરિયાણાની દુકાન હોય છે, ઘણાને છે એ બીજી કોઈ કપડાની દુકાન હોય. XYZ દરેક લોકો છે પોતાનું જીવન નિર્વાહ, ગુજરાન ચલાવવા માટે કોઈને કોઈ રીતે કામ કરતા હોય છે. આપણે છેલ્લે વાવનું ઉદાહરણ જોયું તો ભાઈ છે એ રિક્ષા ચલાવવાનું કામ શહેરમાં પહેલા સુથારી કામ કરતા, પણ એમાં કોઈને કોઈ વ્યવસાયમાં એ પૈસા નહીં મળતા હોય વધારે, એટલા માટે શહેરમાં જે રિક્ષા ચલાવવાનું કામ એને શરૂ કર્યું. ઘણા ટેક્સી ચલાવતા હોય, ઘણા બસના ડ્રાઈવર હોય છે, બરાબર. તો કે દરેક લોકોને પોતાનો અલગ અલગ વ્યવસાય હોય છે અને એના આધારે પોતાનું ગુજરાન છે ચલાવતા હોય છે. ઘણાને શહેરની અંદર જે જીવન છે હાડમારી ભર્યું હોય એટલે વધારે પૈસા છે પ્રાપ્ત થતા હોય છે. અહીંયા આપણે ઘણી બધી વાર્તો છે કરી, વાર્તાઓ જોઈ છે. હવે આપણે જે આગળના ટોપિક છે એના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ હોમવર્ક છે એ તમને હું આપી દઉં છું આ પાઠનું. આ પાઠ આપણો લાસ્ટ પાઠ આપણે કરશું. HW સામાજિક વિજ્ઞાન, બરાબર. શહેર અને ગ્રામનું જીવન નિર્વાહ. આ ટોપિક પર તમારે નોંધ લખવાનું છે, બરાબર. તમારા મૌલિક શબ્દો કે શહેર અને ગ્રામીણ જે જીવન છે, જે જીવન નિર્વાહ લોકો કેવી રીતે કરે છે શહેર અને ગામડાની અંદર, એ તમારે આ પાઠના આધારે ટુકડો છે જાતે બનાવીને લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર નવા પોઈન્ટ સાથે ઉપસ્થિત થશું. આવજો, આભાર, થેન્ક યુ સો મચ.